कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण, राधे राधे, हर हर મહાદેવ। જો અત્યારે વાગ્યા છે 5:30 અને અહીં ધન થઈ ગયા છે તૈયાર વહેલા, કારણ કે જવાનું છે જંગલ સફારી કરવા। સવારે માધુપુર અહીંથી પાછળના ભાગ બધું જંગલ લાગી જાય, પૂનો આપણે નેશનલ પાર્ક એ બધું આવે ને ઈવડી, એટલે જંગલ સફારી જવા માટે ગાડી બુક કરાવેલી છે। એક પર પર્સન 1250 રૂપિયા લે છે, એની ગાડીમાં લઈ જાય। 6 વાગ્યાથી ચાલુ થાય તે લગભગ 9:15 3 કલાકની જંગલ સફારી હોય છે। જો કે નસીબમાં હોય તો વાઘ જોવા મળે। આપણે સિંહ જેવું સાસણમાં જેમ જઈએ અને નસીબમાં હોય તો તમને સિંહ જોવા મળે, એની જેમ જો અત્યારે નસીબમાં છે તો વાઘ જોવા મળશે। આપણે રેડી થઈ ગયા છીએ, હમણાં ગ્રહ તમાકુ મને જોઈ તો તૈયાર થઈ ગયા હોય તો ધીમે ધીમે નીકળીએ। તમાકુમાં જે અડધા તૈયાર થયા છે ને અડધા બાકી છે। ક્યાં ગયા? એને પહેલાં ઉઠાડે ગામની એટલે અમારે કે વાર ન લાગે, તમારે કે વાર લાગે। અને નાસ્તો બાસ્તો અરે લઈ લેજો, 3 કલાકની સફારી છે। રસ્તામાં ભૂખ હા ભૂખ લાગી હોય તો ખાવા થાય। હર હર મહાદેવ બાબુ। હા બસ થોડું છે ને બોલતો જ આવે, એટલે વ્યૂઅર્સ ટાઈમ થાય કે ભૂખ કેમ કંઈ બોલતો નથી। તો રુદ્રાક્ષની માળા ચડાવી દીધી છે અને કાંટું એને શું કહેવાય હાથમાં ફેરવે? હા, તો સફારી માટે આમ એક્સાઇટેડ છો? તો વાઘ બાગ કંઈક જોવા મળે તો મેળ આવી જાય। હા હા બસ હાલો 5 મિનિટ હાલો। જો જે ગાડીમાં જવાનું હતું ને એ ગાડી આવી ગઈ, લાવે છે કાઢે છે, અને જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે। હવે ખાલી એને જે બુકિંગ કરાવ્યું હોય ને એની કોપી એક QR કોડવાળી કાઢવા નથી, કાઢીને લાવે એટલે આપણી સફારી જંગલ સફારી ચાલુ થાય। જો રણથંભોર નેશનલ પાર્ક સેફ્ટી નોટિસ મારેલી છે, આ ખુલ્લી છે ને જીપ આવે જો આવી। અહીંયા આપણે ઓલી જીપ્સી હોય બે છે, જીપ્સી આવે છે અને આ ટાઈપની મોટી ગાડી આવે, એમાં કેટલા 15-20 જણા આવી જતા, 20 જણાની ગાડી આવે। બીજા એ આગળ રસ્તામાંથી લેવાની છે, એ લે આપણે જંગલ સફારી ચાલુ કરીએ। કેમ થાય છે જો આ જીપ હોય આ ટાઈપની, એટલે જીપનો સ્લોટ છે ને પહેલાં બુક થઈ જાય, અને આમાં થોડી જીપમાં નામાં 50% હા ઓલામાં કંઈક 25 આની ટિકિટ 1250 છે ને ઓલાની વધારે છે। હવે આમાં કોઈ ન હોય તો આપણે જીપ કરતા વધારે મળે। હા અને હોય તો કઈ વાત તો હવે આપણે જંગલ સફારી ચાલુ કરીએ અને જોઈએ જો નસીબમાં હોય તો વાઘ જોવા મળી જાય। આપણે ખાલી 6 જણા થોડા લઈને વયા જાય, વાહેજી બધા ભરશે એટલે લગભગ તો ઘણો પેક થઈ જાય। થોડાક ફોરેનર્સ આવી જાય તો મજા આવી જાય। હા મારા અંદરથી ઇંગ્લિશ નીકળશે એમ। હા કપિલ શર્મા વાળું કપિલ શર્મા કરતા ચડિયા તો એને તો આવડી ગયું છે। કાંઈ નહીં, જોઈએ હવે કેટલાક આવે છે હજી બીજા। 6 વાગે નીકળવાના તો ફાઇનલી 6:30 વાગે બધા પેસેન્જર ભરાઈ રહ્યા। તો અત્યારે બરાબર સનરાઈઝ થાય છે, તો ફાઇનલી મેન એન્ટ્રી ગેટ આવી ગયો। અહીંથી એન્ટ્રી થાય, અહીંથી જો જંગલ બધું સાસણના જંગલમાં તો કેવું લાગે છે? સાસણના જંગલમાં જંગલની વચ્ચે એને મોર બેઠા લોકો આવી ગયા। 6:30 પોણા 7 આપણો ચાલુ થયો હતો।
5 के जोन है जो इधर है, आप पूछ रहे थे ना इधर का रास्ता है, 1 to 5 का रास्ता इधर है, 6 to 10 का रास्ता इधर है। हम प्रेजेंट टाइम में जोन 6 में जा रहे हैं अभी। जोन 6 की बात करें तो यहाँ पे 4 प्रकार की चार टाइगर पाए जाते हैं, इसमें 2 मेल है 2 फीमेल है। सबसे बड़ा जो मेल है यहाँ का 5 जोन कवर करता है 108, उसका नाम है जे। 2 भाई थे वो, एक तो ख़त्म हो गया, एक बचा है अभी। 5 जोन कवर करता है। एक मेल टाइगर की टेरिटरी होती है 50 से 60 किलोमीटर। તો પેલા પિક્ચર બદલ એક્સપિરિયન્સ કેવો કર્યો? બહુ સરસ, બહુ મજા આવી. કેમેરો ચાલુ થતા લોકો ફરી જાય છે. એની તો વાત એટલી મજા આવી. બંધ ઘરે જવું નથી ગમતું, ઘરે જવું. ઓફલાઈન જો બાજુ જો ઓફલાઈન કેમેરો અલગ હોય અને ઓનલાઈન કેમેરો થાય એટલે અલગ થઈ જાય. જો ઉભા રહો કંઈક જીપ બી ઊભી રહી છે, કંઈક દેખાતું હોય છે. આપણે ન દેખાય ને તો ખોટું ખોટું કરવાનું, દોરીએ બધા. એડિટિંગ કરી નાખી દે. એ ને કહેવાનું વાઘ ભૂકજો તો કે વાઘનો વિડીયો હોય ને વિશે કટ માર દેવાનો, ચેક કરી. એકદમ નજીક આવી જાય છે પણ એ જાનો ને જોઈને આવી જાય. જાનો अपने फोटो खिंचवाना आती है ऐसे ही आ जाती है. अपने तो पैसे वसूल हो गए, छुओ नहीं बेटे. દેખાણો કેટલા છે? હિરણ છે, હિરણ. તો ટાઈગર છે ને ઓલી કોરથી પાણી પીને આ બધું આવવા નીકળ્યો છે અને બધા વાટ જોયું બસ. એટલા બધામાં કોકને દેખા દેખાણું કોઈ કઈ मुंह फाड़ा देखो उधर उधर उधर, बोलना धीरे से. ખોટું ખોટું બધા હિંદુ એ જાનું એવું કરવું, ખોટું ખોટું આંગળે હિંજે જોડીઓ કરીએ. वहाँ तक कैमरा नहीं पहुँच सकता है. कैमरा नहीं पहुँच. કેમેરા તો પકડો, આપણે બતાવીને પછી ઓલા બધા ધંધો લગાવી. હાલો આગળ કરીએ. દિલ્હી ગાડીવાળા છે ને એને દેખાય, હું દેખાયથી નથી ખબર. એ આંગળે સીધે સીધી ફોટા પાડે છે, એને એક નથી કેમ દેખાતું છે. આપણે વિડીયો લઈ લઈએ, એમાં ક્યાંક આડો આવડો જો કોઈને દેખાય ને તો કોમેન્ટ કરજો, આમાં કે તમને દેખાણો. ગુડ મોર્નિંગ ગુલાબ. તમે હોતી રહેવા દેવાય, ખોટા ઉજાગરા ન કરાવડાવે. અહીંયા વાઘ જોવાયો હતો જંગલમાં. હા લે દાડી 200 પાછા, દાડી 200 પાછા લે. બાટલો ઉપાડો ભારે પડે. पहले जूम आउट करके वहाँ ले जाओ, એટલે મને ખબર પડી કે આખી જોવું. अभी हिलेगा ना तो दिखेगा, रुको हिल जा भैया, सब लोग देख रहे हैं. सही बात है तो वैसे अब थोड़ा सा इंप्रेशन तो आ रहा है, लेकिन ये खड़े वाले कहाँ है? બેઠો તો ત્યાં અને ત્યાંથી હેલો ને એ દેખો.
હું કહો એ જગત તો પરિચય તો કાલ આપણે રિવર રાફ્ટિંગમાં ગયા ત્યાં ઓલો ભાઈ ના પાડે રેડુ નાખોમાં અહીંયા આ ભાઈ નાખે સી વાઘ જોઈ રેડુ નાખોમાં ઘેર જાય ગયા બાયું ના પડે દુઃખના દરિયા છે દુઃખના દરિયા એક છે ને એક સ્થળ હોવું જોઈએ પેશર અંદર જઈને રેડુ નાખી લેવાની આપણે ફાર્મ હાઉસ ઉભી જતો હતો એવું જ કરવું મેં રેડુ જ નાખી લેવી છે પેટ ભરી રેડ્યું જેટલી નાખી લેવાની જો આ બધાને ભાગ તો દેખાઈ ગયો થોડોક ઉપર વધારે હતો ને એટલે પહેલાં બેઠો હતો ને પછી ઊભો થઈને હાલતો છે હવે ઊભો થઈને હાલતો હતો ને પાછો ઉપર ગયો હા નીચે આવ્યો તો દેખાત જેવા તેવા દેખાણ જેવું છે એટલા બધા ઊભી રાખે ગાડીવાળા બધા નીચે આવે ને તો આ બધા પ્રાણી બિચારા સારા તમને જોવા દે જોઈ લો તમને ભાગ જેવા નંદાળા નહીં आवाज कम करो મોર બેઠો છે तो बाहर के लिए बहुत आवाज ये आवाज करी जभी तो टाइगर नहीं दिखा अभी જો બિચારાને ખવડાવવા જો ને કેટલા છે જો પ્રેમ નહીં ये मत खिलाओ आप लोग કેટલા આવી ગયા બાજા બાજા दारू तरफ में थैली भरी थी ना हाँ अब पीछा करेगा तेरा छोड़ेगा नहीं થોડાક નાખ નીચે નાખ નીચે નાખ નીચે નાખ નીચે નાખો નીચે નાખો આવ્યો જાનો આવ્યો છે આવ્યો દોને લઈ ગયા કાંક લઈ દો ને છોકરાનું વેપાર ગઈ એ જ જાણી લખો हला बेचो हेलो भाई हमला हुआ है बंदरों का हमला हुआ है ત્રણ ગ્રુપ પાડવી તો 6 થાય એવા 4 ગ્રુપ પાડવાના 4 ના પાડવાના પણ ખાવા જોઈએ માણસો 6 ફાઇનલી 9:15 વાગે પાછા રિસોર્ટે પહોંચી ગયા અને અમારા બંસલ ફેમિલી વેલકમ સ્વાગત કરે આજે છે ને મેરેજ છે એમાં આ રિસોર્ટમાં એટલે આપણે 10 વાગે હમણાં રૂમ ખાલી કરવાની છે હા ટોપી લીધી હા લીધી અને અડધાને વાઘ જોવા મળ્યો ને અડધાને જોવા ન મળ્યો એમાં તો થોડોક આગો એટલે ઊભો થઈને હાલ્યો ને એટલે થોડોક દેખાણો એટલે ક્લિયર એનો વિડીયો નથી આવ્યો જો નજીક હોત ને તો આવત પણ તોય અમુકને જોવા મળી ગયો હાલો રાજસ્થાનના લગ્ન એન્જોય કરવાના લગ્નમાં રોકાવું છે ને હે ગુલાબ ફ્રેશ થઈ ગયા ને હવે નીકળવાની તૈયારી કરી છે હાલો આવી ગયો સામાન બધું બાટલા ભર્યો વાગ્યા 9:30 અને ફાઇનલી સવાઈ માધોપુરથી નીકળી જઈએ છીએ કારણ કે અહીંથી હજી દિલ્હી એક્સપ્રેસ હાઈવે હજી 60 કિલોમીટર પછી પાછો આવશે કારણ કે અંદરના રસ્તે રાખવાનું થોડું આબાદની એક સાઈડની રોડનું વર્કિંગ કામ ચાલુ છે બધું એટલે 60 કિલોમીટર જેવું અંદરના રોડે બધા હાલશે અને પછી પાછો દિલ્હી એક્સપ્રેસ હાઈવે પકડવાનો છે ઓવરઓલ સવાઈ માધોપુરની એક નાઇટ આમ મજા આવી જ્યાં થોડી ગરમી લાગે છે કારણ કે ઠંડામાંથી આવ્યા હતા એટલે પણ સફારીને બધું થઈ ગયું વાઘ જોવાઈ ગયા અને જો હવે આપણી રામપ્યારીને પાછી ઉપાડીએ અને આપણી કેદારનાથ તો સુરત યાત્રા ચાલુ કરીએ અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી રહેજો પહેલાં એ ભૂલતા નહીં હાલો સામાન છે ને એસોડ કરી નાખજો
અમારો સામાન છે ને ઠેલા બધા પાછળ રાખજો એટલે અહીંયા પછી ફેરવા ફેરવી કરવાની. તમારા બધા ઠેલા આગળ જવા જો. સામાન બામાન થઈ ગયા બધો પેક. રેડી જવું છે હવે ઘરે? હે ઘરે જવું છે કે નાથદ્વારા જવું? નાથદ્વારા જવું? નાથદ્વારા જવું નાથદ્વારા ને ટીમ્બી જવું ટીમ્બી. બોલો ઈચ્છા હોય તો આવજો કાલે સુધી છે ને ચા ને કોફી ને ગરમ વસ્તુ પીતા હતા. નાસ્તા આવી ગયા એ મલાઈવાલા હે લો જાનુબેન મલાઈવાલા. જાનુબેનના મલાઈવાલા નાળિયેર અને આજે આવી ગયા નાળિયેર ઉપર. હવે તો ને ઠંડી વસ્તુ પીવાની ઈચ્છા થયા કરે છે. બહાર નીકળ્યા ને નાળિયેરવાળા ભાઈ હતા ને નાળિયેર પી લઈ. ફાઇનલી આપણે સુરત ટુ કેદારનાથ યાત્રાનો આજે છેલ્લો દિવસ, છેલ્લી રાઈડ છે. અને સવાઈ માધુપુરથી આપણે સુરત, માધુપુરથી સુરત, સુરત માધુપુર, માધુપુર સુરત તો ચાલુ જ હોય. આજે છે માધુપુરથી સુરત અને વાગ્યા છે 10. ટાઈમ બતાવે છે 12 કલાક 782 કિલોમીટર આજે ખેંચવાનું છે. તો પેલા આપણે યાત્રા ચાલુ થાય એટલે ભગવાનની જય બોલાવી દઈએ. તો બોલો ગણપતિ ગજાનન મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલની જય, કષ્ટભંજન દેવની જય, કોડિયાર માત કી જય, ગિરિરાજ દયાની જય, સ્વર્ણ ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ. તો આપણે લગભગ એક દિવસ એવો બાકી નહીં હોય કેમ આમ તો કે આપણે એમ જય નો બોલે ઘણાની કોમેન્ટ હતી કે હવે કે અમને બધું યાદ રહી ગયું. બધા કે જય બોલાવવાનું કે તમે રોજ બોલો તમારે સાંભળતા ને કે હવે તો કે અમને યાદ રહી ગયું છે. ભગવાનને એડ કરતા ગયા વિશે એક વખત સ્વામિનારાયણ ભગવાન એડ કર્યા, એક વાર શ્રી ગિરિરાજમાં ધરણ કી જાય, એ બધું વધારે થઈ ગયા. તો આમ તો ખરેખર હોય ને બહાર જાય કોઈ સારા કામે જાય એટલે ભગવાનનું નામ તો પહેલાં લેવું જ જોઈએ. હવે નાસ્તા પાણીનું કેમ છે? આમ તો તોફા પી લીધા છે એટલે હવે સીધે બપોરનું લંચ કરીએ. કેમ છે બધાને એવું કરવું છે કે રસ્તામાં ખબર પડે લોચા વળે તો આ જો ભૂખ લાગશે ને તો લોચા વળશે. હા એટલે જો ભૂખનું સિગ્નલ આવશે તો કંઈક સારું મળશે તો ગોચ્યું. અને અમારી સાથે જોડાયેલા રહ્યો. અમારી યાત્રા હજી સાંજે પૂરી થવાની છે. ત્યાં સુધીમાં જે કંઈ અપડેટ આવતો છે તમને બતાવતા રહે. રાજસ્થાનના ગામડા જોઈ લેજો તમે, પછી બીજી વાર પાછા અહીંયા ક્યારે આવી કે નક્કી નહીં. અહીંયા પછી લગભગ ક્યારે નહીં આવી આ રોડ. હા સવાય માધુપુરનો આપણે ત્યાં કોઈ દેવા આવીએ કેવું છે એમાં છે ને ખરેખર એવું થયું છે કે સવાઈ માધુપુરથી આ બાજુનો રોડ છે ને બંધ હોય એટલે કામ ચાલુ હશે કંઈક એટલે અંદરના રોડેથી હાલવાનું છે. અને આગળનો પાછો બીજો ઇન્ટરચેન્જ આવે ને ત્યાંથી ઉપર ચડવાનું. ત્યાં સુધી તમારે ગામડાના રસ્તા અંદર છે ડબલ પટ્ટીવાળા એ સાધારણ કેમ સાધારણ બમ બહુ બેકાર અને બમ બહુ આવે. તમે આખો જો આમ ઊંચી એટલી ઊંચી થાય. જો સામે દેખાય ને એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. જો આવડો અહીંયા પર ચડવાનું છે, એ હાઈવે ઉપર ચડવાનું છે પણ હવે ક્યાંથી ચડી ખબર નથી. આગળથી નવો ઓલો બીજો ઇન્ટરચેન્જ આવે ત્યાં ચડવાનું ત્યાં સુધી 13 કિલોમીટર પછી એ તો હજી ઓલો હાઈવે આવશે. ટોટલ હજી બીજું 50 કિલોમીટર હશે એટલું હાલશો ને તે પાછો હાઈવે ચડાવે. તો ત્યાં ગામડા બમડા જોઈ નગર આ ગામડાના રસ્તે આપણે ક્યારે ગાડી હાંકીએ. સવારે માધુપુરથી નીકળ્યા પછી લગભગ 60-70 કિલોમીટર આવેલા ને પછી પાછો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે અહીંથી લેવાનો છે. અહીંથી 716 કિલોમીટર બાકી બતાવે છે. કોણ વાંચ્યું કેમ અંદર 30 મિનિટનો બતાવે છે પહોંચવા. કેટલા? 10:30 હા 10:30નો ટાઈમ તો એનો જ બતાવે છે. અહીંથી તો પાછો એક્સપ્રેસ હાઈવે આપણે તે બદલેવાની સવાય માધુપુર આમ જાય એટલે આ કેમ આમ પાછું આળું કે
ના ના રેડી જ છે. એમની સવાઈ માધુપુર અહીંથી રસ્તો આવે. આપણે તો પાછું ચડવું હોય તો જવાય ને. ત્યાંથી આ બાજુની તો સાઈડ આપણી બાજુની તો ચાલુ જ છે ને. અચ્છા એટલે ઉતરવાનું. ઓલા ઉતરવામાં હાલે, ત્યાંથી ચડવાનું નથી, સીધું જવાનું, આમ પડે આમ જવાનું. રાઉન્ડ ફેરવવાનો છે ને. તો હવે ફાઇનલી જે રસ્તાની મજા આવે ને એવો રસ્તો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાછો અહીંથી પકડી લીધો છે. હવે ઠેઠ ટનલવાળો આવશે ને ચેચત, તે પાછું નીચે ઉતરવાનું છે. તો સુધી આપણે આ રોડ મૂકવાનો નથી. તમારે ક્યાં સુધી આંકવાની છે? તમને ગોધરા વટી જાય ક્યાં સુધી? ગોધરા એક્સપ્રેસ હાઈવે ભાઈ તમને. ગોધરા એક્સપ્રેસ હાઈવે સુધી આંકવાની છે આપણે. ઓકે હાલો, મસ્ત રસ્તાની મજા લઈ. પણ પહેલાં છે ને રેસ્ટ એરિયા ઊભું રહેવું પડશે. ખાવા પીવાવાળા ખાઈ પી લે હા અને ખાલી થવાવાળા ખાલી થઈ જાય. જાનું ને કંઈક ખાવું છે. કદમ ત્યાં જાનું ભૂખ લાગી છે? આપો એને ઓલો આપો, ઢેપલા બેપલા આપો. અને કંઈક ખાવું છે. કદમ શું ખાવું તારે? એને ભૂખ જ નથી લાગી. ભૂખ લાગી? એટલે સમજી જવાનું ભૂખ લાગી છે. એવું છે? ઢોસાવાળો કાંઈ નહીં હાલો, રેસ્ટ એરિયા આવે ને મસ્ત ઓલો મેકડોનલ્ડ વાળું ને ઈ બધું હતું ને, એવું કાંઈ કોઈ તને બર્ગર ખવડાવું છે. તો બર્ગર ખાઈ હાલો. ખાવું છે ને બર્ગર? ઓલીએ માગ્યું નથી અને બર્ગર બનાવું. સાડા 12 વાગી ગયા અને કાંઈ મોટો રેસ્ટ એરિયા રેસ્ટોરન્ટ કે જેવું બીજું કંઈ આવતું નહોતું. આ એક છે અહીંયા શાકરોડ ને જેવું મળે છે. અને આપણે લઈ લીધો તો સામાન થોડો કાર્ય મમરા કાકડી ને ટમેટા ને એવું, એટલે પેળ જેવું જલમોરી જેવું બનાવી અને અત્યારે થોડોક ટેકો કરી લઈ. જો અંદર જઈએ અને કંઈ સારું મળતો હોય ને નાસ્તો જમવાનું કરાવવાનું તો મગાવી, નકર આપણી પાસે જે છે એમાંથી અત્યારે બપોરનું ટેમ્પરવારી બનાવી નાખીએ. તો ભેળ બનાવવાની છે. હા આમ તો એ માલ થઈ રહે ને, અને કાંઈ ઓલો મગાવું નથી ખાવા પીવાનું. હે શાકરોટી જેવું કંઈક મળે છે? કાંઈ નહીં હાલો ભેળ કાંઈ ટેટી શાકો તો કેવી એમ કહેતા હતા ગળી બળ છે એમ, તો જો ટેટી લઈ આવ્યા હતા ભેળ બનાવી. કેમ છે મજા આવી ગઈ ને? હે ઘણો ખરો માલ થઈ ગયો પૂરો. કેટલું બચ્યું હવે ઘરે? હે કેટલું બચ્યું હવે? ખાલી મમરા એ રસ્તામાં આગળ ખવાય હતા. મસ્ત ભેળ બનાવી મોજ કરી લીધી. હાલો ભાઈ પટ્ટો બાંધો, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાની જ નહીં તો પોલીસવાળા પકડે.